હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બાજરાની ખીચડી. શિયાળામાં અવારનવાર બાજરાની આ ખીચડી અમારા ઘરમાં બનતી જ હોય છે. બાજરો એક એવી વસ્તુ છે જે શિયાળામાં હંમેશા આપણને ઠંડીથી પ્રોટેક્શન આપે છે, આપણા શરીરમાં ગરમી વધારે છે અને ખૂબ જ એનર્જીદાયક છે. અને મિલેટના ગુણધર્મ તો તમે બધા જાણો જ છો. હંમેશા શિયાળામાં આ રીતે બાજરાની ખીચડી ગરમ ગરમ હોય અને એની સાથે ઘરનું બનાવેલું ઘી હોય. અને આ ખીચડીને તમે અનેક રીતે બનાવી શકો છો. એમાં અલગ અલગ વેજીટેબલ પણ એડ કરી શકો છો, તમારા ફેવરેટ હોય એ. અને એમના મગની દાળ સાથે પણ તમે એને કરી શકો છો. બધાના ઘરમાં આ ખીચડી બનાવવાના અલગ અલગ તરીકા હોય છે. કોઈ લોકો બાજરાને પલાળી લે છે અને પછી છડી લે છે. આ રીતે મેં અહીંયા 1 કપ જેટલો બાજરો લીધો છે, એને 6 થી 7 કલાક પલાળી દીધો છે. એમાં કોઈ અનાજનો દાણો કે કંઈ આવી ગયું હોય તો એને આપણે નીકાળી દેવાનું. પલળી ગયા પછી બાજરામાંથી બધી જ ડસ્ટ નીકળી જાય છે. હવે અહીંયા મેં 1 કપમાં થોડીક ઓછી એવી મગની દાળ એમાં એડ કરેલી છે, એ પણ એની સાથે આ રીતે પલાળી દીધી છે. અને બધું જ આ રીતે ધોઈને સરસ મજાનું ક્લીન કરી દીધું. બાજરાને આપણે 6 થી 7 કલાક પહેલાં પલાળ્યો છે, મગની દાળને આપણે ખીચડી બનાવતી વખતે એડ કરી છે. તો આ રીતે સરસ મજાનો ક્લીન એવો બાજરો આપણો તૈયાર છે. એમાં મેં અહીંયા સિંધાલો નમક નાખેલ છે અને સીધું એને કુકર ઉપર મૂકી દીધું છે. 4 સીટી ધીમા તાપે થઈ જાય પછી આપણે એમાં તડકો દેવાનો છે. આ રીતે એક પેનમાં મેં સિંગ તેલ લીધું છે અને એમાં આખું જીરું એડ કર્યું છે. અને ત્યાર પછી મેં એમાં થોડુંક ટેસ્ટ પ્રમાણે હિંગ એડ કરી છે અને સરસ મજાનો આ તડકો તૈયાર કર્યો છે. અને એને આપણે ખીચડીમાં વઘાર કરવાનો છે અને સરસ રીતે હલાવી અને બધું જ આપણે મિક્સ કરીને પાછી 1 સીટી કરી અને આ રીતે આપણે એને સર્વ કરીશું ગરમ ગરમ. તો તૈયાર છે આપણી સરસ મજાની ઇઝી એવી બાજરાની ખીચડી, જેને તમે કોઈ પણ શાકની સાથે ખાઈ શકો છો. અને સરસ મજાનું એમાં ઘરનું બનાવેલું ઘી એડ કરવાનું છે. તો આ રીતે શિયાળામાં તમને એનર્જી પણ આપશે અને પોષણ પણ આપશે અને ખૂબ જ મજાની ગ્લુટન ફ્રી રેસીપી છે, જેથી ડાયાબિટીસ પેશન્ટ પણ એનો એન્જોય કરી શકે છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ બાજરાની ખીચડી બનાવવાની રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો. રેસીપીને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી એકવાર આવી જ એક સુંદર અને ઇઝી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.